તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ દુર્ઘટનામાં 28 જિંદગી હોમાઈ અને રાજકોટ બાર એસોસિએશને એક મોટો નિર્ણય કર્યો છે। આરોપી તરફથી કેસ ન લડવા રાજકોટ બાર એસોસિએશને ઠરાવ પસાર કર્યો। એક પણ વકીલ આગ દુર્ઘટનાના આરોપીઓ તરફથી કેસ નહીં લડે। રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈ પણ આરોપી પક્ષે કેસ નહીં લડે। બાર એસોસિએશન રાજકોટ બાર એસોસિએશને ખૂબ મહત્વનો અને મોટો નિર્ણય લેજો છે। આપણી સાથે બકુલભાઈ રાજાણી છે, બાર એસોસિએશનના પ્રમુખ, તેમની સાથે વાત કરશું। બકુલભાઈ, શું નિર્ણય લેવામાં આવ્યો છે? બાર એસોસિએશને એવો ઠરાવ કર્યો છે કે આરોપી વતી રાજકોટના કોઈ વકીલે રોકાવું નહીં, અથવા તો સૌરાષ્ટ્રના કોઈ વકીલ રોકાય તો એમને વિનંતી કરીને એમાં વકીલ તરીકે ન આવે તે માટે અમે લોકોને એડવોકેટને વિનંતી કરેલ છે। ત્યારબાદ અમે ભોગ બનનાર ચૌહાણભાઈ છે, એમનું જે પરિવાર છે, એમના લગભગ 5 જણા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે, તેમના વતી અમે આખું રાજકોટ બાર એસોસિએશન વકીલાતનું હેલ્પિંગમાં ફાઇલ કરવાના છીએ। વકીલ છો, કાયદો જાણો છો, જે ફરિયાદો નોંધાઈ તેમાં જે કલમો લગાડવામાં આવી, આપે પણ એનો અભ્યાસ કર્યો હશે, કઈ પ્રકારની કલમો છે ને એમાં હવે જે અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, ક્યાંક ને ક્યાંક એની સામે પણ એફઆઈઆર ના થવી જોઈએ? 100% થવી જ જોઈએ, અને એ માટે અમે અત્યારે જે કલમો આઈપીસીની નથી લીધી તેમાં 3 કલમ એવી છે, 406, એક 120B અને એક 285, બધું જ અમે અત્યારે દલીલના ભાગરૂપે આખું બાર એસોસિએશન તૈયાર રાખ્યું છે મટીરિયલ। દલીલ હમણાં થોડી વારમાં ચાલુ થશે અને અમે હેલ્પિંગમાં છીએ અને અમારી રીતે બધી જ દલીલો કરશું। કઈ પ્રકારનું ગુનાહિત બેદરકારી આ કહેવાય? કારણ કે આ કોઈ ભૂલ નથી, આ એક પ્રકારનું ગુનાહિત કૃત્ય છે। કારણ કે જે આરએમસીના અધિકારીઓ છે, ટાઉન પ્લાનિંગ ઓફિસર છે, ફાયર અધિકારીઓ છે, તેમણે આ પ્રકારની છૂટ આપી ત્યારે આને આવડી મોટી ભૂલ કરી। એમને છૂટ જ ના આપી હોત, કાર્યવાહી કરી હોત તો આ આટલો મોટો કાંડ જ ના થયો હોત। 100% અમે પણ એવું જ કહીએ છીએ કે સરકાર તો ઠીક છે, પણ જે તે અધિકારીઓએ ફાયર સેફ્ટી કે એવું કોઈ વસ્તુ ચેક કર્યા વગર સીધું સર્ટિફિકેટ જ આપી દીધું, એમ કહેવાય ને કે કોઈ પણ જગ્યાએ એને જોયું નથી, એટલે આવા અધિકારીઓને પણ આરોપી બનાવવા જોઈએ। રાજકોટના વકીલો તો નહીં જ લડે, પણ સૌરાષ્ટ્રમાંથી પણ કોઈ લડે તો તમે વિનંતી કરશો? હાલમાં ગોંડલ છે, બીજા જુદા જુદા તાલુકા જિલ્લામાંથી લેટર આવે છે કે અમે વકીલ તરીકે નહીં રોકાય, એવા અમને આજે લગભગ 3-4 જગ્યાથી ઠરાવ આવ્યા છે, અને અન્ય વકીલો આમાં ન રોકાય એના માટે અમે વિનંતી કરશું। અત્યારે 5:30 થી 6 રજૂ કરે છે, ત્યારે રાજકોટ બાર એસોસિએશનની આખી બોડી હશે કોઈ વકીલ તો અમને વિનંતી કરીને આમાં ન રોકાય એવી રિક્વેસ્ટ કરશું। કેટલા દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી શકે છે? મારા ખ્યાલ પ્રમાણે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે, અને જોઈ દલીલ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થાય। હતા રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જેમની સામે એફઆઈઆર નથી, જે કોર્પોરેશનના અધિકારીઓ છે, ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે, ફાયરના અધિકારીઓ છે, અને ખાસ રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ છે, તેમની સામે પણ એફઆઈઆર થઈને કાર્યવાહી થવી જોઈએ। થોડી જ વારમાં કોર્ટમાં છે આરોપીઓને રજૂ કરવાના છે, અને આવનારા સમયમાં કયા પ્રકારની કાર્યવાહી થાય જોવું ખૂબ જ મહત્વનું રહેશે। રોનક મજીઠિયા,